નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સુરતના વેસુની જમીનના સોદામાં 1.25 કરોડનો સોદો કરી અન્યોને વેચી મારી હતી. આ છેતરપિંડી કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી. અહેવાલ જયભાઈ બગિયા, સુરત. સમગ્ર ગુજરાતમાં ડાયમંડ, ટેક્સટાઇલ, રિયલ એસ્ટેટના વ્યવસાયોમાં પ્રગતિ કરતું શહેર છે અને આ જ પ્રકારના વ્યવસાયમાં ઘણી વખત અસામાજિક તત્વો પોતાની ખરાબ દાનતથી ખરેખર સાચા અર્થમાં જે વેપારીઓ વ્યવસાય કરે છે તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ઉદ્દેશથી વ્યવહારો કરી અને તેમને પોતાની જાળમાં ફસાવતા હોય છે. આવા જ એક કિસ્સામાં ફરિયાદી શ્રી સંજય ભાવવાલાએ પોતે જમીન ખરીદી અને એ જમીન ખરીદી પેટે 1,26,00,000 રૂપિયા આરોપીઓને આપી દીધા હતા અને આ પૈસા આપ્યા બાદ પણ આરોપીઓએ આ જમીન અન્ય લોકોના નામે સાટાખત કરી અને વેચાણ કરી દીધેલી હતી. જે અનુસંધાને ફરિયાદીએ સમગ્ર હકીકત જણાવતા ફરિયાદીની ફરિયાદ દાખલ કરી ગુનાની તપાસ ચાલુ કરવામાં આવેલ અને આ ગુનાના કામે જે આરોપીએ પોતે દલાલ તરીકેની પોતાની ભૂમિકા જે ભજવી હતી એ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. હાલ તપાસ ચાલુ છે. આરોપી જે છે એ શું કરતો હતો અને કેટલા બીજા કોની સાથે આ રીતે કરેલું છે એવું કોઈ ફરિયાદ આવી છે? આરોપી પોતે આ જે સમગ્ર વ્યવહાર થયો એ વ્યવહારમાં એની દલાલ તરીકેની ભૂમિકા હતી અને ફરિયાદીને પોતે આ જમીન મૂળ માલિકો પોતે વેચવા માંગે છે એ રીતના તેને જાણ કરી અને સોદો કરાવેલો હતો. આરોપી વિરુદ્ધમાં કોઈ ઇતિહાસ ગુનો હાલ સુધી જણાયેલ નથી. તપાસ ચાલુ છે.